પંચમહાલ જિલ્લાના કાલોલમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે ઘર્ષણની એક ગંભીર ઘટના સામે આવી છે। કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા જ્યોત્સનાબેન બેલદાર તેમજ તેમના પરિવારજનોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ કરી હતી। આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પોલીસ દ્વારા કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી। તે દરમિયાન કાળા કાચવાળી એક કારને પોલીસે ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો। કાર ચાલકે પોલીસ તરફ અભદ્ર ઇશારા કર્યા હતા। પોલીસે આ કારનો પીછો કરી તેને ઊભી રખાવતા કારમાં સવાર વ્યક્તિઓએ પોતે સત્તાધારી પક્ષના હોવાનો રોષ જમાવ્યો હતો। જ્યારે પોલીસે નિયમ મુજબ મેમો આપવાની વાત કરી ત્યારે પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી। આ બબાલ એટલી હદે વધી ગઈ હતી કે તેમાં 2 મહિલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ આરોપીઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના મામલે કાલોલ પોલીસે કડક વલણ અપનાવતા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને તેમના પરિવારના કુલ 5 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।